ગુડ આફ્ટરનૂન. જણાવો, રિયલ્ટી સ્પેસમાં જેફરીઝ બુલિશ છે, શું વિગતો છે? ગુડ આફ્ટરનૂન આરતી. આજે ખાસ કહી શકાય કે રિયલ્ટી સેક્ટર્સમાં આજે ખરેખર એક સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે અને ખાસ કરીને નિફ્ટીમાં જે બુલિશ અત્યારે આપણને ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે એમાં સારું એવું યોગદાન પણ અત્યારે આપણને આ સેક્ટરનું જોવા મળી રહ્યું છે. જેફરીઝ તરફથી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને કંપનીએ જે નવા પ્રોડક્ટ અને નવા જે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે જેને કારણે કરીને ક્વાર્ટર 4નું પ્રદર્શન આ વખતે હવે સારું રહેવાના તેવું અનુમાન રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે આ ત્રિમાસિકમાં કંપનીએ નવા લોન્ચ જે કરી રહ્યા છે તેની એક સારી ઇમ્પેક્ટ જે છે તે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઓલમોસ્ટ ટોપ 7 શહેરોમાં રેસિડેન્શિયલ માર્કેટમાં સેલ્સમાં પણ એક સારો સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ફેબ્રુઆરીમાં રેકોર્ડ વોલ્યુમ જે છે તે અહીંયા સારા જોવા મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે લિસ્ટેડ પ્રોપર્ટી ડેવલપર્સ જે છે તેને ક્વાર્ટર 4માં લગભગ 10થી 15% સેલ્સ ગ્રોથ નોંધાવી શકે તેવા અનુમાન તેઓ રાખી રહ્યા છે અને FY26માં 20%થી વધુ સેલ્સ ગ્રોથના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. હા, પરંતુ એક તરફ એક નેગેટિવ ફેક્ટર પણ તેઓ ગણી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈરાન યુદ્ધને કારણે કરીને ખરાબ સેન્ટિમેન્ટને એક ધ્યાનમાં રાખતા કદાચ બની શકે કે FY27નું ગાઈડન્સ જે છે તે સિલેક્ટેડ કંપનીઓ અહીંયા ઘટાડી શકે. ઓવરઓલ વેલ્યુશન હવે જે તે લોંગ ટર્મ લોની નજીક છે. આ કારણસર પી રેશિયો પણ હવે 20 ગણાની નીચે જોવા મળી રહ્યો છે. આ કારણસર હવે ખૂબ જ એક આકર્ષક તેમને વેલ્યુશન લાગી રહ્યા છે દરેક કંપનીના. ઓવરઓલ અગર જો હું નિફ્ટી રિયલ્ટીના પ્રદર્શનની વાત કરશું તો ડેફિનેટલી આ સપ્તાહમાં કાઉન્ટરે લગભગ એટલે આ ઇન્ડેક્સે 5.5% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. એક મહિનામાં લગભગ 13% તૂટી ચૂકે છે અને વર્ષની અગર જો વાત કરશું તો ખૂબ જ નેગેટિવ રિટર્ન્સ છે. ઓલમોસ્ટ 20% નેગેટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે. પરંતુ હવે ઓવરઓલ જેફરીઝને આ સેક્ટર જે છે અહીંયા ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ કારણસર આજે સિલેક્ટેડ જેટલી પણ મોટી દિગ્ગજ કંપનીઓ છે રિયલ્ટી કંપનીઓમાં પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક બુલિશ રિપોર્ટ અને ત્યારબાદ એક ઇન્ડેક્સમાં એક તેજી આપણને બનતી દેખાઈ રહી છે રિયલ્ટી સ્પેસમાં. રાજ્ય કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ? જો એક વર્ષથી નેગેટિવ આપણને અહીંયા પરફોર્મન્સ જોવા મળતું દેખાઈ રહ્યું છે, પણ હવે જેફરીઝ તરફથી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. Q4નું પ્રદર્શન જે નવા લોન્ચીસ થઈ રહ્યા છે એને કારણે સારું બનતું જોવા મળી શકે છે. પણ બીજું એક ફેક્ટર જે ઈરાન યુદ્ધને આપણે લઈ લઈએ જે પશ્ચિમ એશિયામાં ચાલી રહ્યું છે, તો જે આ સેક્ટર માટે NRIનું રોકાણ હોય છે તે ઇમ્પોર્ટન્ટ હોય છે, તે કદાચ અફેક્ટ થતું જોવા મળી શકે ને એટલે જ તેઓ કહી રહ્યા છે કે થોડા સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને જોવા મળી શકે છે. FY27નું ગાઈડન્સ થોડું અહીંયાથી ઘટતું જોવા મળી શકે છે આની અસરના લીધે. શું ધ્યાન રાખી રહ્યા છો રિયલ્ટી સ્પેસ માટે? સો ડેફિનેટલી અગર આપણે ઓવરઓલ ઇન્ડેક્સનો પરફોર્મન્સ જોવા જાઓ તો જે પ્રમાણે કીધું કે 18-20% ડાઉન છે ઇન લાસ્ટ 1 યર, પણ ડેફિનેટલી આ બતાવે છે કે સેક્ટરમાં કંઈ ના કંઈ પ્રોબ્લેમ છે. લાસ્ટ ક્વાર્ટર પર આપણે જોયા હતા કે જે પ્રમાણે જે એક્સપેક્ટેશન્સ હતા કે ધીસ વિલ બી ધી ક્લોઝર ફોર ધ ક્વાર્ટર, તો એ પ્રમાણે ગાઈડન્સ નથી આવ્યા સારા. તો મને લાગે છે કે જે રિયલ્ટી ઇન્ડેક્સ that is pretty much in line parallel linked to stock market, કેમ કે જે માર્કેટથી રિટર્ન ઇન્વેસ્ટર્સ કરે છે ગેઇન, તે ગેઇનને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે ટુ ગેઇન હેવ ડિસેન્ટ રિટર્ન્સ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. તો મને લાગે છે કે અત્યારે જે રિયલ્ટી ઇન્ડેક્સ છે સર્ટેન બાઉન્સ બેક આપણે જોઈએ છે, કેમ કે માર્કેટ પણ અત્યારે અપ છે આફ્ટર સચ અ ડ્રાસ્ટિક ફોલ. તો ઓવરઓલ મારો છે કે વેટ એન્ડ વોચનો આપણે આ જોઈ શકીએ છીએ, કેમ કે આ ક્વાર્ટરના જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હશે એ કાફી ઇમ્પોર્ટન્ટ હશે, કેમ કે દેટ વિલ સેટ ધ ટોન ફોર ધ રિમેનિંગ ઓફ ધ યર એઝ વેલ. અને ઓવર ધ સેગમેન્ટ વાઇઝ અગર આપણે જોવા જાય તો અમારો વ્યૂ અને જે વોચ લિસ્ટ પર છે એ પ્રેસ્ટીજ એસ્ટેટ્સ છે, કેમ કે અત્યારે જે લાસ્ટ ક્વાર્ટર પર જે અર્નિંગ્સ હતો એ કાફી સરસ હતો. દે આર કમિંગ અપ વિથ ન્યૂ લોન્ચેસ, રેસિડેન્શિયલ સેગમેન્ટમાં પણ ફોકસ કરે છે, ન્યૂ માર્કેટ્સ પણ કેપ્ચર કરે છે ટુ એન્ટર એન્ડ ઇટ વિલ હેવ ઇન્ક્રિમેન્ટલ રેવન્યુ અપસાઇડ. બટ જે પ્રમાણે જે મેનેજમેન્ટનો ગાઈડન્સ છે ફોર FY27, લાસ્ટ ક્વાર્ટર પર મેનેજમેન્ટ એક ગાઈડન્સ નથી આપી અને દે ઓલ્સો સેડ દેટ એપ્રિલના મંથમાં જે હશે પ્રી સેલ્સ ગાઈડન્સ ફોર FY27 અને જે પ્રમાણે રિઝલ્ટ અને જે ડિમાન્ડ આઉટલુક જોવાનો હશે એ આપશે. તો પોસ્ટ ડેટ અમે લોકો એને રિવ્યૂ કરશો તો હાઉ ધ થિંગ્સ વિલ પેન આઉટ અક્રોસ ધ ઇન્ડસ્ટ્રી. બટ અત્યારે જે ચેનલ ચેક્સ જે છે અમારો એ સજેસ્ટ કરે છે કે અત્યારે જે
જે પ્રાઇઝીસ છે એ રિયલ એસ્ટેટ પ્લેયર્સે રિડ્યુસ નથી કર્યા. તો દે આર કીપિંગ જે પ્રાઇઝીસ છે ઓફ સેલ્સ વેલ્યુ એ કોન્સ્ટન્ટ છે ડિસ્પાઇટ ધ ફોલ દેટ વી હેવ સીન ઇન ધ ઇન્ડેક્સ ઇટસેલ્ફ. તો ડેફિનેટલી સેક્ટર વેઇટ એન્ડ વોચ પર છે અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી અને જે પ્રમાણે ડિમાન્ડ પેન્સ આઉટ થશે એ પ્રમાણે અમે લોકો રિયલિટી ઇન્ડેક્સ પર એક્સપોઝર લઈ શકીએ છીએ, પણ અત્યારે ઇટ વિલ બી અ વેઇટ એન્ડ વોચ. અત્યારે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલો. આખા રિયલ્ટી સેક્ટરમાં એ જ એક મત બની રહ્યો છે એટલે એના પર એક ફોકસ રાખજો. એ સાથે